વાર્ષિક પરીક્ષા 2023 ધોરણ 2 વિષય ગણિત ગમત કુલ ગુણ 40 સમય 2 કલાક। પ્રશ્ન નંબર 1 માગ્યા પ્રમાણે જવાબ આપો। વર્ષનો 7મો મહિનો કયો છે? જુલાઈ। શનિવાર પહેલા કયો વાર આવે? શુક્રવાર। ઉત્તરાયણ કયા મહિનામાં આવે? જાન્યુઆરી। પહેલાનો બ અનુમાન કરીને હાથ વેત કે આંગળમાં વસ્તુનું માપ લખો। મરચાની લંબાઈ શેનાથી માપી શકાય? આંગળ। ટેબલનું માપ શેનાથી લઈ શકાય? તો કે વેત। બસનો નંબર શોધવા નીચેના દાખલા ગણો અને તેની સાથે જોડો। સૌપ્રથમ આપણે દાખલા ગણીશું। 2 ને 2 4, 5 માં 3 નાખો કેટલા થાય? તો કે 8। 1 માં 8 નાખો એટલે 9, 5 માં 1 નાખો તો 6, 3 માં 2 નાખો તો 5, 2 માં 2 નાખો તો 4। ત્યારબાદ બસના નંબર સાથે દાખલાના જોડકા જોડવા। પ્રશ્ન 2 કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપો। વાહનનું નામ, વાહન દ્વારા શાળાએ આવતા બાળકોની સંખ્યા। સ્કૂલ બસમાં 24 બાળકો આવે છે, વેનમાં 10 બાળકો આવે છે, રિક્ષામાં 7 બાળકો આવે છે, મોટરસાયકલમાં 9 બાળકો આવે છે અને સાયકલમાં 3 બાળકો આવે છે। પહેલો પ્રશ્ન, કયું વાહન વધુ પસંદ કરવામાં આવે છે? સ્કૂલ બસ કે વેન? તો સ્કૂલ બસ, કારણ કે સ્કૂલ બસમાં બાળકો છે એ વધારે આવે છે। કેટલા બાળકો વેન પસંદ કરે છે? તો કે 10। કેટલા બાળકો વેન પસંદ કરે છે? 10। સાયકલ અને રિક્ષામાં કુલ કેટલા બાળકો આવે છે? તો કે સાયકલમાં 3 અને રિક્ષામાં 7, એટલે કે 7 ને 3 10। ચાલો એના પછી મોટરસાયકલ અને વેનમાં કુલ કેટલા બાળકો આવે છે? વેનમાં 10, મોટરસાયકલમાં 9 19। ચાલો એના પછી કોષ્ટક પૂર્ણ કરો। મને સૌથી વધુ ગમે કયા મહિનામાં તે આવે છે? હવે મહિનાનું નામ છે એ ગુજરાતી કે અંગ્રેજી પૂછેલું નથી, એટલે ગમે તમે લખી શકો। સૌથી પહેલા ફળ તો કે કેરી, કે હાલમાં કેરી ચૈત્ર મહિનામાં છે તે આવી ગઈ છે। વૈશાખ મહિનામાં ચૈત્ર અને વૈશાખ બે આપણે લખીશું, ચૈત્ર અને વૈશાખ। શાકભાજી તો કે બટાટા, બટાટા છે એ 12 માસ તમને મળે છે, તો કે 12 માસ। ફૂલ ગુલાબ, ગુલાબ પણ 12 માસ, 12 માસ એટલે કે 12 મહિને તમને ફૂલ જોવા મળે। તહેવાર, તહેવારમાં તમે હોળી લખી શકો, હોળી છે એ હમણાં જ ફાગણ મહિનામાં ગયો, ફાગણ। એના સિવાય દિવાળી તમે લખી શકો, આસો મહિનો। જન્માષ્ટમી લખી શકો, શ્રાવણ। ચાલો એના પછી કોષ્ટકમાં વારના નામ ક્રમમાં પૂર્ણ કરો। ચાલો સૌથી પહેલા રવિવાર આપેલું છે, રવિવાર પછી શું? તો કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર। ચાલો પ્રશ્ન 3 નો બ માગ્યા પ્રમાણે દરેકની 4 લીટીઓ દોરો। ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ અને આડી લીટીઓ। મૌખિક ગણતરી કરીને સરવાળા બાદબાકી કરો। 16 માંથી 6 જાય તો 10, 25 માં તમે 10 નાખો તો 35। ચાલો એના પછી સરવાળાના દાખલા ગણો। 4 માં 3 નાખો તો 7, 3 માં 4 નાખો તો 7, 2 માં 3 નાખો તો 5, 1 માં 5 નાખો તો 6, 2 માં 4 નાખો તો 6, 6 માં 3 નાખો તો 9, 7 માં 8 નાખો તો 15, પાંચડો બધી પડી 1, 6 7 8 અને 9। બ બાદબાકીના દાખલા ગણો। 2 માંથી 8 ન જાય એટલે આપણે દસકો લઈએ, દસકો લઈને 6 કેન્સલ, 6 ની ઉપર 5। 12 માંથી 8 જવા 4, 5 માંથી 1 જાય તો 4, 44 જવાબ। 8 માંથી 3 જાય તો 5 અને 6 માંથી 3 જાય તો 3। 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 5 જાય તો 4। 7 માંથી 3 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2। ચાલો એના પછી વ્યાવહારિક દાખલા ગણો। એક ઝાડ ઉપર 24 પક્ષીઓ બેઠા હતા, હવે લખીશું 24।
18 પક્ષીઓ ઉડી ગયા તો કેટલા પક્ષીઓ બચ્યા, એટલે કે આપણે બાદબાકી કરવાની. ચાલો 4 માંથી 8 નો જાય એટલે 10 કો લઈએ. 1 માંથી 1 જાય તો 0. ચાલો એના પછી 14 માંથી 8 જાય 6 પક્ષીઓ બચ્યા. ચાલો એના પછી વ્યાવહારિક દાખલો બીજો. સુનિલના પપ્પાએ તેને 60 રૂપિયા વાપરવા માટે આપ્યા. એમાંથી સુનિલે તેના નાના ભાઈને 25 રૂપિયા આપ્યા. ચાલો 60 રૂપિયા અને નાના ભાઈને 25 રૂપિયા. તો સુનિલ પાસે કેટલા વધ્યા, એટલે કે બાદબાકી. 0 માંથી 5 નો જાય એટલે 10 કો લઈએ. 6 કેન્સલ, ઉપર 5. 5 માંથી 2 જાય તો 3. 10 માંથી 5 જાય તો 35 રૂપિયા વધ્યા. વ્યાવહારિક દાખલામાં ત્રીજો દાખલો. એક ક્રિકેટ મેચમાં રાહુલે 23 રન કર્યા. ચાલો 23 રન કર્યા. ધોનીએ 69 રન કર્યા. 69 રન કર્યા. તેઓએ કુલ કેટલા રન કર્યા, તો કે બંનેનો સરવાળો. 3 માં 9 નાખો તો 12. 12 નો બગડો વધી પડી 1. 2 ને 1 3. 3 માં 6 નાખો તો 9. 92 રન કર્યા. ચાલો એના પછી ચોથો દાખલો. એક વૃક્ષ પર 37 પક્ષી બેઠા છે. ચાલો 37 પક્ષી બેઠા છે. ત્યાં 57 બીજા પક્ષીઓ આવે. 57 બીજા પક્ષીઓ આવીને બેસે તો કુલ કેટલા પક્ષી થાય? કુલ એટલે કે બંનેનો સરવાળો. 7 માં 7 નાખો તો 14. 14 નો ચોગડો વધી પડી 1. 5 ને 1 6 અને 6 માં 3 નાખો તો 9. 94 પક્ષી થાય. ચાલો એના પછી સરવાળામાં ખૂટતા અંક લખો. 12 માં તમે કેટલા નાખો તો 42 થાય? તો 12 માં તમે 30 નાખો તો 42 થાય. ચાલો એના પછી બીજો દાખલો. 80 માં તમે કેટલા નાખો તો 92 થાય? તો 80 માં આપણે 12 નાખીએ તો 92 થાય. ચાલો એના પછી પ્રશ્ન નંબર 5 નો ક. અંકોમાં રંગ પૂરો. 6 અને 9. 6 અને 9 માં છે એ તમારે 6 અને 9 ની બહાર ન જાય એ રીતે તમારે અંકોમાં રંગ પૂરવાના છે. તો આ હતું ધોરણ 2ના ગણિત વિષયનું પેપર સોલ્યુશન. હવે પછી ગણિત વિષય પછીના વિષયના પેપર સોલ્યુશનમાં આપણે પાછા મળીશું. થેન્ક યુ.